સમાચારમાં આગળ વાત કરવામાં આવે બનાસકાંઠાની તો બનાસકાંઠાના ડીસામાં કિશોરને 6 માસ સુધી ઘરમાં ગોંધી રખાયો હતો। 7 દિવસની સારવાર બાદ કિશોરને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી। પાલનપુરની બનાસ મેડિકલ હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી હતી। પોલીસ અને સિવિલના સત્તાધીશોએ કિશોરને ચાઇલ્ડ હોમમાં મોકલ્યો છે। કિશોર છોડી અને જતો રહેશે તેવા ડરથી માતાએ સાંકળથી આ કિશોરને ઘરમાં બાંધી રાખ્યો હતો। 6 માસ સુધી ઘરમાં જ રહેવાને કારણે કિશોર માનસિક અસ્વસ્થ થઈ ગયો હતો। દાહોદમાં ખનીજ માફિયાઓ સામે કાર્યવાહી। ટૂંકી વજુ ગામમાં સફેદ પથ્થર ભરેલી ટ્રક અને જેસીબી મશીન ઝડપાયા છે। ગેરકાયદે ખનનની બાતમી મળતા ગરબાડા પોલીસે કાર્યવાહી કરી। પોલીસે ખાણ ખનીજ વિભાગને આ સમગ્ર મામલે જાણ કરી છે। રાજકોટમાં શેરબજાર ટિપ્સના નામે સટ્ટાનો પર્દાફાશ। રાજકોટ સહિત રાજ્યના અન્ય શહેરોમાં પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। સેબીએ દરોડા પાડી 2 ઓપરેટરોને ત્યાં તપાસ કરી હતી। દરોડાની કામગીરી દરમિયાન વિગતો સામે આવી છે। રાજકોટમાં એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે। સૂત્રો દ્વારા માહિતી સામે આવી કે સમગ્ર કૌભાંડને લઈ અને રાજકોટથી એક વ્યક્તિની અટકાયત કરાઈ છે। રાજકોટના સનફ્લાવર બ્રેકિંગમાં કામકાજ કરતા હર્ષ રાવલ નામના વ્યક્તિની અટકાયત કરાઈ છે। નિયત કરવામાં આવેલા કંપનીના શેરની ખરીદી કરી અને ત્યારબાદ વેચાણ કરતા હોવાનું પણ સામે આવ્યું। રાજકોટમાં શેર બજારને લઈને જે છે દરોડા પાડવામાં આવ્યા હતા। સેબી દ્વારા જે છે શેર બજારમાં કૌભાંડ થતું હોવાની આશંકા સાથે દરોડા પાડવામાં આવ્યા હતા। જેમાં એક વ્યક્તિ જે છે રાજકોટ શહેરના ભક્તિનગર સર્કલ નજીક આવેલા સનફ્લાવર બ્રોકિંગમાં નોકરી કરતો હોવાનું સામે આવ્યું છે। હર્ષદ રાવલ નામનો આ વ્યક્તિ છે, તેમની સેબી દ્વારા અત્યારે અટકાયત કરવામાં આવી રહી છે। તો બીજી તરફ સલીમ નામના એક શખ્સ છે, તેમનું પણ નામ સામે આવી રહ્યું છે। જો કે તે અત્યારે હાલ જે છે એ સેબીની પકડથી દૂર છે। તેમને પકડવા માટે પણ તેમના જે છે સેબી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે। સેબી દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે। પરંતુ હાલ જે રીતના વાત કરવામાં આવે તો જે છે એ સેબીની ટીમ દ્વારા જે છે અત્યારે બેંક એકાઉન્ટ્સની તપાસ કરવામાં આવી રહી છે। તો સાથે સાથે લેપટોપ સહિતના જે ઉપકરણો છે તેમને પણ જે છે તેમની તપાસ કરવામાં આવી રહી છે। હાલ જે કહી શકાય કે સેબીની તપાસ દરમિયાન વધુ કેટલાક નામ ખુલાય તેવી પણ સંપૂર્ણ શક્યતા સામે આવી રહી છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। અમદાવાદ કોંગ્રેસ કાઉન્સિલરના સોલિડ વેસ્ટ વિભાગની કામગીરીમાં કિન્નાખોરીના આક્ષેપ સામે આવ્યા છે। ગોમતીપુર વોર્ડમાં દુકાન સીલ કરવા મામલે કાઉન્સિલરના આક્ષેપ। દિવાળી સમયે બોનસ ઓછું આપતા કિન્નાખોરી રાખી અને સીલ કરાયાના આક્ષેપ કર્યા છે। દુકાન બહાર કચરો એકત્રિત કરાવ્યા બાદ ફોટા પાડી અને એકમ સીલ કર્યાનો કોંગ્રેસ કાઉન્સિલર ઇકબાલ શેખનો આક્ષેપ છે। આજુબાજુનો કચરો એમની દુકાનની સામે એકઠો કરીને એમના ફોટો પાડીને નોટિસ ચોંટાડવામાં આવી અને પેનલ્ટીના નામે એને કહેવામાં આવ્યું કે ભાઈ તમે 2000 રૂપિયા ભરો તો જ સીલ ખુલશે। પરંતુ જ્યારે દુકાનદારે જોયું સીસીટીવી કેમેરામાં તો આખી વિગત સામે આવી। સમાચાર